વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી આગળના લેક્ચરમાં ધોરણ 7 અંગ્રેજી વિષય અને તેની અંદર ચોથું યુનિટ. આ ચોથા યુનિટની અંદર ચોથું યુનિટ અને આ ચોથા યુનિટની અંદર એક્ટિવિટી 4 કે જે આપી છે એન્જોય ધ સ્ટોરી, કે આ પાઠની અંદર ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ, કે ભાઈ રાજકુમાર અને તેના મિત્રો. શરૂઆતની અંદર વાત કરું તો ભાઈ એક રાજકુમાર હોય છે જેનું નામ સોસેન હોય છે. ધ પ્રિન્સ સોસેન. આ જે પ્રિન્સ છે એને ત્રણ એના ફ્રેન્ડ હોય છે. આ ફ્રેન્ડ એની અંદર એની ત્રણની અલગ અલગ એવી વિશેષતા છે. એક છે કે જે પહેલો નંબર આપ્યો છે આપણે લોંગર લેગ, લાંબા પગવાળો. એક હોય છે સ્પાર્ક આઈસ, કે તીક્ષ્ણ આંખો વાળો. અને આપ્યો છે બિગર બેલી, કે જે મોટું પેટ છે. કે તેને વિશેષતા પોતાની અલગ અલગ શક્તિઓ હોય છે. પછી કે ભાઈ એક બીજો નંબર હોય છે, ત્યાં રાજા હોય છે, તેને એક સરસ મજાની સુંદર રાજકુમારી હોય છે, દીકરી હોય છે. સોસેનને પસંદ કરે છે, પણ આ જે રાજકુમારીના પિતા છે એક મેજિશિયન, જાદુગર હોય છે. એવી જાદુગર કરે કે પોતાની દીકરીને કાંઈ ગમે એ વસ્તુમાં પરિવર્તન કરી નાખે. ચકલી બનાવે, કપડો બનાવે, ગમે એ બનાવે, એને સંતાડે અને રાજકુમારને કહે કે તું શોધી આપ. જો એ શોધી ન આપે તો છોકરીના જે પિતા છે, રાજકુમારીના પિતા, તેને શું કરી દે? ગધેડા બનાવી દેતો. એટલે તેના રાજ્યમાં ગધેડાની સંખ્યા સૌથી વધુ હતી. એમાં સોસેન જે છે એ એક આ બીડું ઝડપે છે કે ભાઈ મારી રાજકુમારી સાથે મેરેજ લગ્ન કરવા છે. પછી એના મિત્રો તેને કઈ રીતે મદદ કરે છે અને સોસેન સાથે કઈ રીતે એના લગ્ન થાય છે તે વાત આ પાઠની અંદર કરવામાં આવી છે. તો ચાલો આપણે રેડી થઈ જાઓ. પેજ નંબર 38, Unit 4, Activity 4, The Prince and His Friend, કે તેને રાજકુમાર અને તેના મિત્રો. ચલો પેજ નંબર 38 પર આપણે પ્રકરણની શરૂઆત કરીશું. Let's read. Sosen was a prince. Prince જોઈ પ્રિન્સ. પ્રિન્સ એટલે રાજકુમાર. કે સોસેન નામનો એક શું હતો? રાજકુમાર હતો. રાજાનો છોકરો હતો, એને રાજકુમાર કહેવામાં આવે છે. અને સોસેન એ એનું નામ છે. કે સોસેન વોઝ અ પ્રિન્સ, કે સોસેન નામનો એક છોકરો ભાઈ રાજકુમાર હતો. He had 3 friends. અહીંયા પૂર્ણ ભૂતકાળ આપવામાં આવ્યો છે, કે હેડ શબ્દ વાપરવામાં આવ્યો છે. 3 એટલે કેટલા? 3. હેડ ફ્રેન્ડ, કે રાજકુમારને કેટલા મિત્રો હતા? 3 મિત્રો હતા. એને મિત્રોની લાક્ષણિકતા શું છે? લોંગર લેગ. જો પહેલા લખીએ લોંગર, લોંગર અથવા લોંગ. લોંગર એટલે લાંબા અથવા લોંગ. લોંગ એટલે લાંબા. પછી લેગ, લેગ એટલે પગ. પછી એટલું શાર્પ,
સાતપુર એટલે થશે તીક્ષ આઈ એટલે આંખ થાય તેનો સ્પેલિંગ તમને આવડતો હોય પછી બિગર અથવા બિગ એટલે મોટું બેલી એટલે પેટ તો અહીંયા જુઓ લોંગર લેગ લાંબા પગવાળો શાર્પર આઈસ તીક્ષ્ણ આંખો વાળો બિગર બેલી જેનું મોટું પેટ છે એવો એટલે કે મોટા પેટ વાળો કે આ ત્રણે એના મિત્રો હતા કે ભાઈ એકને શું છે ખૂબ જ લાંબા પગ છે જે પવનની ઝડપે દોડી શકે છે બીજું છે શાર્પર આઈસ કે જેની ગરુડ જેવી તીક્ષ્ણ આંખો છે કે ગરુડ જે હોય તે 400 કિલોમીટર કરતા પણ વધારે દૂર હોય તો તે તીક્ષ્ણ આંખોથી તે જોઈ શકે છે આવું રામાયણની અંદર પણ આપણને જોવા મળ્યું છે કે ભાઈ જ્યારે વાનર સેના જે છે એ સીતાની શોધમાં સમુદ્ર કિનારે પહોંચે છે તે વૃદ્ધ ગરુડ પર્વતની શિખર ઉપર બેઠું અને કહે છે કે હું તમને બધાને ખાઈ જઈશ અને વાર્તાલાપ થાય છે એમાં ગરુડ કહે છે કે ભાઈ હા મેં એક સ્ત્રીને કોઈ એક દૈત્ય રાક્ષસ સમુદ્રને પેલે પાર લઈ જતા મેં જોયો છે એટલે કહે છે કે ભાઈ જે સ્ત્રી જે છે સાધુ વેશમાં છે કોઈ પીપળના વૃક્ષ નીચે બેઠી છે રુદન કરી રહી છે રાવણ રાજા છે લંકા નગરી છે આવું વૃદ્ધ ગરુડ જે છે એ બતાવે છે કારણ કે એની આંખો કેવી છે તીક્ષ્ણ દીર્ઘ દ્રષ્ટિવાળી એની આંખો છે એટલે અહીંયા કીધું છે તીક્ષ્ણ આંખો આવી હોય કે જે ભાઈ ઘણા બધું દૂર હોય તો પણ એ શું કરે છે એ જોઈ શકે છે પછી બિગર બેલી બિગનું બરોબર કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ફેરવું છે એટલે બિગર થશે અને સુપરલેટિવમાં ફેરવો તો બિગેસ્ટ થશે અથવા બેસ્ટ બરોબર એવું રીતે થાય શબ્દ એટલે બિગર બેલી મોટા પેટવાળો તેના 3 મિત્રો હતા they had special power સ્પેશિયલ એટલે ખાસ પાવર શક્તિ જો સ્પેશિયલ એટલે ખાસ અને પાવર અહીંયા શબ્દનું શું લીધું છે પાવર પાવર એટલે થશે અહીંયા શક્તિ એટલે અહીંયા આગળ આપણે શક્તિ લેવાનું શું છે કે જે સ્પેશિયલ પાવર કે તેઓને શું હતું ભાઈ ખાસ તેમની શક્તિ હતી બરોબર તેઓને શું હતી પોતાની અલગ અલગ ખાસ શક્તિઓ હતી તેનાથી તેના મિત્રો શું હતા પ્રખ્યાત હતા કારણ કે રાજકુમાર જે હતો રાજકુમારને શું હતા સ્પેશિયલ ખાસ એના મિત્રો અને એ મિત્રોને ખાસ શું હતું ભાઈ એમનું સ્પેશિયલ પાવર સ્પેશિયલ શક્તિ ચાલો પહેલી જે પકડાનું રિવિઝન કરી કે શોષણ ગોજો તે શોષણ નામનો એક રાજકુમાર હતો he had 3 friends એને 3 મિત્રો હતા longer legs લાંબા પગવાળો sharper eyes તીક્ષ્ણ આંખોવાળો bigger belly મોટા પેટવાળો they had special તેઓની પાસે ખાસ પોતાની શું હતી ભાઈ શક્તિ હતી ચલો આગળ it had land another king had a beautiful princess અહીંયા land એટલે શબ્દ લીધો છે દેશ land એટલે એ લેવાનો શબ્દ છે દેશ અને પ્રિન્સેસ princess
એટલે શું થશે? રાજકુમાર પ્રિન્સેસ એટલે રાજકુમારી અને પ્રિન્સ એટલે રાજકુમાર. સો in that land એક દેશની અંદર another king had a beautiful king. તે રાજાને એક શું હતી બાય? સરસ મજાની સુંદર બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે અહીંયા શબ્દનો અર્થ થાય છે સુંદર. બ્યુટીફુલ એટલે સુંદર. ત્યારે શું કીધું છે ભાઈ? બ્યુટીફુલ પ્રિન્સેસ. તે રાજાને શું એક સુંદર રાજકુમારી હતી. અથવા શું થાય? એટલે કે તે લેન્ડ દેશ અથવા ભૂમિ અને શું અનધર એટલે કે એક બીજા રાજાની શું હતી ભાઈ? સુંદર રાજકુમારી હતી. તે બીજા એટલે કે તે પ્રદેશને બીજા રાજા છે તે રાજાની શું હતી? સુંદર રાજકુમારી હતી. Many young prince hoped to marry her. Hope એટલે થશે ઈચ્છા. હોપ એટલે થશે ઈચ્છા. ભાઈ દરેકને શું ઈચ્છા હોય? એક સારી એવી રાજકુમારી સાથે લગ્ન કરવા. એટલે શું થશે? મેની યંગ પ્રિન્સેસ કે ઘણા બધા, મેની એટલે ઘણા, યંગ એટલે યુવાન રાજકુમારો હતા. તેઓને શું હતી? ઈચ્છાઓ હતી ટુ મેરી હર કે તેની સાથે મેરી લગ્ન કરવા. કે ભાઈ આપણે બધાની એવી ઈચ્છા હોય કે આપણે સરસ મજાની રાજકુમારી જેવી સુંદર દેખાવની છોકરી સાથે આપણે લગ્ન કરવા. કોઈને મોડું ગમતું નથી, પણ ભાઈ અને વિધાતાના લે સૌના માટે પોતાની અનુકૂળ તે પાત્ર ઉપરથી નક્કી થઈને જ આવેલું હોય છે. એટલે અહીંયા જે રાજકુમારો છે એ ઘણા બધા રાજકુમારોની એવી ઈચ્છા હતી કે તે રાજકુમારી સાથે મારે લગ્ન. પણ રાજકુમારોની ઈચ્છા હતી એટલે કે છે કે અમારે સારી એવી દેખાવની રાજકુમારી હોય તેની સાથે લગ્ન કરવા છે એવી તેઓની ઈચ્છા હતી. બટ ધ કિંગ પણ કિંગ એટલે રાજા. કિંગ એટલે રાજા. બટ ધ કિંગ પણ તે રાજા હર ફાધર એટલે કે તેની જે રાજકુમારી છે તેનો તે શું હતો? પિતા હતો. did not want his daughter to marry at all. શું એવું ઈચ્છતો હતો કે ડોટર એટલે કે તેની પુત્રી જે છે ટુ નોટ મેરી બીજા સાથે લગ્ન ન કરે એવી ઈચ્છા રાખતો હતો. લખી ડોટર પુત્રી કે જે તેની દીકરી, જે તેની પુત્રી હતી, રાજકુમારી હતી, બરોબર. તો એ શું ઈચ્છતો હતો કે તેણીનો પિતા નહોતો ઈચ્છતો કે બીજા સાથે તે લગ્ન કરે અથવા કોઈની સાથે તે લગ્ન કરે પોતાની પુત્રી, એવું ઈચ્છતો નહીં. કારણ કે પોતાની દીકરી એટલી રૂણી રૂપાળી હતી જેથી કરી બીજા સાથે લગ્ન ન કરે એવું એનો પિતાએ ઉઠી એવી ઈચ્છા રાખતો હતો. શું થાય છે આગળ? the king was magician એટલે શું થશે? જાદુગર. magician એટલે શું થશે? જાદુગર. તો ચલો લખીએ એનું સ્પેલિંગ. magician એટલે જાદુ કે ભાઈ તેનો જે પિતા છે એ
રાજકુમારી છે એનો પિતા જે છે એ કેવો હતો? એ મોટો જાદુગર, કે તે રાજા એક જાદુગર હતા. અંતર જંતર કરી કાંઈ શું કરી નાખે? જો ટેસ્ટની અંદર પાસ ન થાય તો ગધેડો બનાવી નાખે. એટલે શું કહે છે ભાઈ? ધ કિંગ વોઝ મજીશિયન. તેના પિતા 100 હતા, જાદુગર હતા. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. ડિફિકલ્ટ એટલે અહીંયા શું લખવાનું છે ભાઈ? અઘરી. એટલે કે કેવી? અઘરી. ટેસ્ટ એટલે પરીક્ષા, તેનાથી પણ આપણે તરીકે છે. ટેસ્ટ એટલે પરીક્ષા. એટલે શું થતું હતું ભાઈ? કે સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. કે તેનો પિતા પોતે શું કરતો હતો? કે રાજકુમારી સાથે જે લગ્ન કરવાની ઈચ્છા રાખી તેની સાથે તે 3 પરીક્ષા લેતો હતો. અઘરી 3 પરીક્ષા પાસ કરે તો રાજકુમારીના લગ્ન તેની સાથે થઈ શકે. એટલે શું કર્યું હતું ભાઈ? ખૂબ જ અઘરી ટેસ્ટ ગોઠવી હતી, પરીક્ષા. કે એ જુદી જુદી અઘરી પરીક્ષાની અંદર શું થાય? તે પાસ થાય તો તેની સાથે રાજકુમારીનો મેરેજ કરે, લગ્ન કરે. એટલે શું કીધું? each day he would hide the princess at a difficult place. Place એટલે difficult એટલે ડિફરન્ટ એટલે કે જુદી જુદી જગ્યાએ શું કરતો હતો? હાઇડ એટલે સંતાડો. કે ભાઈ જે પરીક્ષા દેવા આવે રાજકુમાર, એની પરીક્ષા લે એટલે શું કરતો? તેનો પિતા રાજકુમારીને 3 અલગ અલગ જગ્યાએ શું કરતો હતો? છુપાવી દેતો હતો. પોતાના જાદુથી પોતાની દીકરીને શું કરે? કોઈ એવી જગ્યાએ છુપાવી દે જેથી તેને રાજકુમાર શોધવા જવું પડતું. એટલે રાજકુમાર શોધે ને એ શું ગણાતો? પરીક્ષામાં ફેલ. એટલે શું કીધું? એવી જ રીતે દુનિયાની અંદર, વર્તમાન દુનિયામાં શું કરતું? કે ભાઈ રાજા જે છે એ રાજકુમારીને શું કરતો? જુદી જુદી જગ્યાએ સંતાડી દેતો હતો. The prince had to find and bring her back to the place. The prince, રાજાઓએ, રાજકુમારોએ શું કરવાનું હતું? ફાઇન્ડ એટલે શોધવું. કે તે રાજકુમારી જે છે તેને શું કરવાનું હોય છે? શોધવાની હોય છે અને ફરી પાછી બરોબર રાજમહેલમાં લાવવાની હોય છે. કોની સામે? રાજા સામે. એટલે કે રાજકુમારીના પિતા તેના તેને સંતાડી દે. પછી રાજકુમાર આવે કે ભાઈ રાજકુમારીને સંતાડી દીધી છે, તું શોધી લાવ. તો રાજકુમારે શું કરવાનું હોય? કે તે રાજકુમારીને શોધવા માટે જવાનું હોય છે. રાજકુમાર શોધવા માટે જાય અને શોધીને ક્યાં લાવવાની હોય છે? પોતે રાજકુમારે રાજા સમક્ષ હાજર કરવાની હોય છે. Many princes tried but failed in his quest. પણ many એટલે ઘણા પ્રિન્સ એટલે કે રાજાઓએ શું કર્યું હતું? ટ્રાય એટલે કે પ્રયત્ન કર્યો, પણ failed in his quest. પણ બધા રાજકુમારો જે આવ્યા હતા બધા શું થયા? આ ટેસ્ટની અંદર ફેલ, નિષ્ફળ ગયા, નાપાસ થાય છે. અને જો રાજકુમાર નાપાસ થાય તો શું થાય છે? જુઓ. So the king turned them into the donkey with magician
ધ કિંગ કે રાજા ટર્નડ એટલે કે શું કરે છે ફેરવી નાખે છે કોને જે રાજકુમાર હોય છે તેને શેમાં ફેરવે છે ડોંકી ડોંકી એટલે ગધેડો હવે શબ્દ બહુ પરિચિત છે ડોંકી ડોંકી એટલે ગધેડ કે ભાઈ શું કરે છે ટર્ન એટલે કે ફેરવે છે રાજકુમાર જે છે એ શું કરે છે એને ગધેડો થઈ જાય છે રાજા જે છે રાજકુમારને શેમાં ફેરવી નાખે છે ગધેડાની અંદર ફેરવે છે મેજિક મેજિક એટલે શું થશે ચાલો મેજિક મેજિક એટલે જાદુ પોતાના જાદુથી શું કરે છે ભાઈ રાજકુમાર જે છે તેને ગધેડો થઈ જાય કેમ કે રાજાના પાવરથી રાજાના જાદુથી રાજકુમારને ગધેડો બનાવી દેવામાં આવે છે ચલો પહેલેથી તે ભૂમિ પર બીજા એક રાજા હતા તેની બ્યુટીફુલ પ્રિન્સેસ સુંદર રાજકુમારી બટ કે પણ તે રાજા હર ફાધર તે રાજકુમારીના શું હતા પિતા મેની યંગ પ્રિન્સ હોપ્ડ ટુ મેરી હર ઘણા બધા રાજકુમારો હતા તેની ઈચ્છા એવી હતી કે રાજકુમારી સાથે લગ્ન કરવા પણ તેના રાજા અને તે રાજા હતા એ છોકરીના પિતા હતા બરોબર અને તે એવું ઈચ્છતા હતા કે પોતાની દીકરી આ લગ્ન ન થાય રાજા પાછા એક જાદુગર હતા જાદુગરોને લીધે શું કરતા કે જે રાજકુમાર આવે તેની સાથે 3 અઘરી ટેસ્ટ કરતા અને જુદી જુદી જગ્યાએ રાજકુમારીને છુપાવી દેતા એટલે રાજાએ શું કરવાનું રાજકુમારે તેને શોધવાની હોય છે ઘણા રાજકુમાર તેને શોધવાનો પ્રયત્ન કરે છે પણ આ પરીક્ષાની અંદર શું થાય છે કે નિષ્ફળ ફેલ થાય છે અને ફેલ થાય છે એટલે શું થાય છે કે ભાઈ રાજા જે છોકરીના પિતા જે છે એ પોતાના જાદુથી શું કરે છે રાજકુમાર હો તેને ગધેડો બનાવી દે છે આ રીતે તેની પાસે એવું સ્પેશિયલ પાવર ખાસ શક્તિ હોય છે એના ચલો આગળ શું થાય છે કે સોસેન વેન્ટ ટુ ધ કિંગ કે સોસેન નામનો જે રાજકુમાર છે એ રાજા પાસે ગયો બરાબર કે ગયો હતો કે રાજા પાસે કોણ કે જે આ સોસેન નામનો રાજકુમાર છે તે શું કરે છે રાજા પાસે જાય છે ધ કિંગ છે રાજાને કીધું કે રાજાએ કીધું છે I have hidden the princess somewhere find her out bring her before the sun set શું કહે છે કે સોસેન રાજા પાસે ગયો અને રાજાને કહ્યું કે મેં રાજકુમારીને શું કરી દીધી છે ભાઈ છુપાવી દીધી છે હાઈડ એટલે છુપાવી દીધું હી કમ બેક એટલે કે તું તેને શું કર પાછી લાવી આ કોને રાજકુમારી બિફોર ડાર્ક એટલે કે અંધારું થતો એટલે કે સનસેટ સૂર્યાસ્ત થાય તે પહેલા શું કર તું મને એ રાજકુમારીને પાછી લાવી આપશો રે બાય મિસ્ટેક થયું છે કે સોસેન વેન્ટ ટુ ધ કિંગ સોસેન જે છે રાજા પાસે જાય છે ધ કિંગ છે રાજાને કહે છે આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ એ રાજા કહે છે કે મેં રાજકુમારીને શું કર્યું છે હિડન સંતાડી દીધી એટલે કે હાઈડનું વૃત્ત હિડન છુપાવી દીધી છે તો સો વેર ફાઇન્ડ તો તું શું કરી આય ફાઇન્ડ એટલે શોધી આય હર એટલે તેની આઉટ ધ બ્રિંગ ધ સબ બિફોર સન સે કે ભાઈ તું શોધી કાઢ કે સૂર્યાસ્ત થાય
તે પહેલા શું કહે તું મારી સમક્ષ શું કહે તે રાજકુમારીને લાવી આ પણ મારી આગળ હાજર કોણ કહે છે રાજા કહે છે તરત જ તેનો મિત્ર જે છે the sharper eyes looked all around and said કે sharper eyes એટલે કે તેની જે તીક્ષ્ણ આંખો છે તે મિત્રને કીધું કે ભાઈ રાજકુમારીને રાજાએ છુપાવી દીધી છે તો તું જો કઈ બાજુ તે રાજકુમારી છે એટલે તીક્ષ્ણ આંખોવાળો તરત તેનો મિત્ર આવે છે અને અરાઉન્ડ ચારે બાજુથી શું કરે છે પોતાની તીક્ષ્ણ આંખોની નજર ફેરવે છે અને શું કહે છે તીક્ષ્ણ આંખોની નજર ફેરવે છે એટલે કહે છે એન્ડ સે અને તે બોલે છે શું કહે છે the princess is on the top of a mountain 100 miles away miles અહીંયા માઉન્ટેન શબ્દ આવે છે નો એવો માઉન્ટેન એટલે કે પર્વત કે ટોપ ઓફ એટલે કે ઊંચું જેનું શિખર છે એક મોટા પર્વત ઉપર બરોબર એની જે ટોચ છે એ ટોચ ઉપર શું છે ભાઈ આ રાજકુમારી છે 100 એટલે કે 1000 એટલે 100 એટલે અહીંયા શબ્દનો અર્થ થાય છે 1000 100 એટલે 1000 પછી શું આપ્યું છે માઇલ માઇલ્સ એટલે માઇલ એટલે 1 માઇલ એટલે લગભગ 3.5 કિલોમીટર જેટલું અંતર થાય છે એટલે શું થાય છે કે the princess is on the top of mountain આ જે રાજકુમારી છે તે મોટા અને ઊંચા પર્વત ઉપરની ટોચ ઉપર છે કે અહીંથી 100 માઇલ્સ અવે અવે એટલે દૂર કે ભાઈ 1000 માઇલ જેટલી દૂર છે આ પર્વત ક્યાં છે કે 1000 માઇલ દૂર છે અને પર્વતની ટોચ ઉપર શું કર્યું છે રાજકુમારી છે the longer leg run fast and the wind એટલે શું થાય wind એટલે બીજો એનો મિત્ર કોણ છે ભાઈ લોંગર લેગ લાંબા પગ વાળો જે એનો મિત્ર છે રન ફાસ્ટ એટલે શું કરે છે ભાઈ તે ખૂબ જ ઝડપથી દોડે છે એટલે કોણ લાંબા પગ વાળો જે મિત્ર છે શું કરે છે લોંગર લેગ રન ફાસ્ટ લાંબા પગ વાળો જે એનો મિત્ર જે છે એ વિન્ડ શું પવનની ઝડપે દોડે છે પવનની ઝડપે દોડે છે અને હી કમ બેક વિથ ધ પ્રિન્સેસ એટલે શું કરે છે હી એટલે કે તે કમ બેક પાછી લઈ આપે છે વિથ ધ પ્રિન્સ વિથ એટલે તેની સાથે કોને પ્રિન્સેસ રાજકુમારીને ડાર્ક સનસેટ અંધારું થયા પહેલા ધ કિંગ અવે એન્ડ રાજકુમારી પાછું શું કરે છે અંધારું થયા પહેલા રાજકુમારીને શું કરે છે પાછી લઈને આપે છે એટલે કિંગ વોઝ એંગ્રી સો એંગ્રી એટલે ગુસ્સે થાય છે શું થાય છે ખૂબ જ ગુસ્સે થાય છે કે કોઈ પહેલી ટેસ્ટની અંદર શું થઈ જાય છે રાજકુમાર જે છે પાસ થઈ જાય છે એટલે રાજા શું કરે છે કે ખૂબ જ ગુસ્સે થાય છે
ફરી આ ફકરાનું ભાષાંતર જોઈએ કે ભાઈ તીક્ષ્ણ આંખોવાળો જે તેનો મિત્ર છે તેને બોલાવે છે અને તે ચારે તરફ શું કરે છે પોતાની તીક્ષ્ણ સૂક્ષ્મ નજરથી જુએ છે એટલે શું થાય છે કે છે કે ભાઈ મોટા પર્વત ઉપર રાજકુમારીને તેની ટોચ ઉપર બેસાડી છે અને આ પર્વત જે છે હજારો માઇલ દૂર છે તો તરત જ તેનો બીજો મિત્ર હોય છે લાંબા પગવાળો એ આવે છે તે પવન કરતા પણ વધારે ઝડપથી દોડે છે અને સૂર્યાસ્ત થાય તે પહેલા રાજકુમારીને લાવે છે અને રાજા સમક્ષ રજૂ કરે છે તેથી રાજકુમાર શું અને રાજા ખૂબ જ ગુસ્સે થાય છે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું પહેલી ટેસ્ટ હવે પછી આપણે જે છે તેની બીજી ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટ જે છે એ આવનાર લેક્ચર જે છે તેની અંદર તેનું ભાષાંતર આપણે સમજીશું આભાર